સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશન પરથી મહિલા સહિત બેને એમડી સાથે ઝડપી પાડ્યા બાદ તેઓ જેઓને એમડી આપવા આવ્યા હતા તેઓને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેઓ પાસેથી પણ એમડીનો જથ્થો કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન સામે વોચ ગોઠવી ત્યાંથી મુંબઈની રબિયાબી અબ્દુલ રઝાક શેખ તથા યુપીના સફીક ખાન બાબુ ખાન પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી 25,23,000થી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે મુંબઈના અજાણ્યા ઇસમ પાસેથી એમડી લાવી સુરતના મોહસિન શેખ, સરફરાઝ, સલમાન તથા દૈસલનાઓને આપવાના હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપીઓએ બતાવેલા નામોના આધારે સુરતના એમડી પેડલરો સરફરાઝ, સલમાન પટેલ, ફૈસલ અલ્લાહ રખા કચરા, યાસીન ગુલ્લા, અશફાક શેખ અને સૈયદ આસિફ બાબુને ઝડપી પડ્યા હતા. પોલીસે અન્ય આરોપીઓ પાસેથી પણ એમડી ડ્રગ્સ કબજે કર્યો હોય. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ 5 ગુના નોંધી 35,46,000થી વધુના એમડી ડ્રગ્સ ગાંજાનો જથ્થો મળી 37,37,000થી વધુની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી, જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા એકાદ માસ 1.5 માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે 1 માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી. જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામીને અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત 31થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો. ત્રીજી રેડ મોહસિન શેખ નામના એક કિસમનું નામ અમની તપાસ દરમિયાન આવેલો હતો. આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે. એ તપાસ કરતાં મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતાં 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાઇન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો. તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી. આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 354 ગ્રામ અંદાજે 35-37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્નો ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે.